જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાણીગેટ પોલીસ સ્ટેશનના લોકઅપમાં રમેશ વસાવા નામના શખ્સે આત્મહત્યા કરી લીધી હતી। આ ઘટના બાદ હવે મૃતકની પત્નીએ પોતાનું નિવેદન આપ્યું છે। પત્ની જણાવે છે કે પતિને દારૂ પીવાની લત હતી અને નશામાં તે ઘરમાં પત્ની પર મારઝૂડ કરતો હતો। તેણી કહે છે કે પતિ મારતા હોવા છતાં તેણીએ સહન કર્યું, પરંતુ ઉત્તરાયણ પહેલા દીકરી પર પણ પતિએ હાથ ઉઠાવ્યો, જેના કારણે મજબૂરીમાં તેણીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। પત્નીનું કહેવું છે કે પતિને દારૂ છોડાવવા સિવાય બીજો કોઈ હેતુ ન હતો અને તેને સપનામાં પણ ખબર ન હતી કે પતિ આવું અંતિમ પગલું ભરશે। પત્નીએ પોતાના પર થયેલા આક્ષેપોની સામે પણ પ્રતિક્રિયા આપી હતી। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે। ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ સરળતાથી લોકો સુધી પહોંચે છે। કેટલાક ઘરો આ દારૂના દૂષણમાં બરબાદ થઈ રહ્યા છે। આર્થિક નુકસાન સાથે સાથે ક્યારેક જીવન પણ ગુમાવવાનો વારો આવે છે। આ ઘટના પોલીસના ચોપડે બંધ થઈ જશે, પરંતુ આત્મહત્યાની ઊંડી અને સંવેદનશીલ તપાસ કરવામાં આવે તો દારૂનું દૂષણ પણ જવાબદાર નીવડી શકે છે। તેથી વડોદરા શહેર પોલીસ દ્વારા હાથ ધરાતા નશામુક્ત અભિયાનો ફક્ત કાર્યક્રમો સુધી મર્યાદિત ન રહી જમીનની સ્તરે કાર્યક્ષમ અમલ થાય તો ઘણા પરિવારો દારૂના કારણે બરબાદ થવાને બચી શકે। मैं तो साहेब एमनी खाली कम्प्लेन पेलू पीवानुं बंद करी दे ने बेबीने मारी थी तो मैं वरी कम्प्लेन लखाई। आटला 18 वर्षोथी मैं कशुं नहीं कर्युं, पण मैं कीधुं आ सेज सुधरे एना माटे मैं करी थी। मने नथी खबर अपेक्षा के आवुं करी नाखशे, आवुं लटकी जशे एवुं मने नथी खबर के आवुं करी लेशे। मारा पर फोन आव्यो, मने के आवुं, मैं कीधुं वांधो नहीं, मैं आવું છું, चलो मैं कीधुं। तो मैं रात्रे आवीने चेक करीने तो सूता था એટલે પછી मैं घरे पाછી गती रे बेबीने बतावीने, बीजुं कोई ए नहीं। बे पीता था ने एना कारणे मैं मारी बेबीने એટલે मैं कम्प्लेन करती, बाकी मारो कोई हिस्सा नतो एमने कम्प्लेन करवानो। બહુ વર્ષોથી પીવે ને બહુ વર્ષોથી મારતું, મને મારી બી બહુ જ એમને, પણ મેં કોઈ સહન કરતી હતી બધું, કશું એ નહોતું કર્યું મેં। પણ વળી બેબીને મારી એટલે કોઈ માં એવું સહન ના કરે, પોતાની ઓલાદને કોઈ મારે એવું સહન કરે સાહેબ, એટલે માર્યું તો મેં વળી કમ્પ્લેન લખાઈ। મેં કીધું કંઈ સુધરે એના માટે, બીજું કશું મારી એ નથી એમને કે આવું કરી જશે એવું સપનામાં બી મને નથી ખબર। મારી એક 14 વર્ષની છે, એક 12 વર્ષની બેબી છે। હું એમને લઈને હું કામ કરી ખઉં છું। હવે હોસ્ટેલમાં રસોઈ બનાવીને હું રહું છું ત્યાં આગળ। આ તો મારા ઘરવાળા જોડે એમના જોડે 3-4 મહિના પહેલાંની જ આ બધી વાત પતી ગઈ હતી। ભાઈ મેં કીધું તું મારી ભૂલ થઈ ગઈ છે, તો એમને કીધું કે સારું તારી ભૂલ થઈ ગઈ છે, કંઈ નહીં એમ, પણ એ પીને બેબીને મારીને ઉત્તરાયણ પહેલાં એટલે અમે આ કમ્પ્લેન કરી હતી। બીજી કોઈ વસ્તુ કમ્પ્લેન નહોતી કરી અમે લોકોએ। ના, હવે કંઈ છે જ નહીં, વિષય જ નથી ખાલી। આ લોકો બધા ખાલી, આ તો દિવાળી પહેલાં મારે 3 મહિના પહેલાંનું જે ફોટા એમને જોયા ને તો મને કીધું આ શું છે, તો મેં કીધું હવે મારી ભૂલ થઈ ગઈ એમ, તો કે વાંધો નહીં એમ, તારે મારે જીવવાનું છે જોડે, મને કે, મેં કીધું વાંધો નહીં એમ, મેં બધું ભૂલી ગઈ, બધું છોડી દીધું, કંઈ છે નહીં એવું અત્યારે। શંકાના આધારે તમને મારતા? હા, શંકાના આધારે મારતા હતા બી, અને બહુ વખત પહેલાં બી મને એવું મારવાનું, કૂટવાનું, આમ જેવી તેવી સવાલો કરે મને, તને આમ વેચી દઉં, પીતા ને એટલે પીને જેવું તેવું બોલે મને કે તને આમ વેચી દઉં, તને આમ રોડ પર ઊભી રાખું, તને આમ કરું તેમ કરું, બધું બહુ બોલતા હતા। તો મને એવું દિમાગમાં આવું બધું કરે છે, એના કરતાં કોઈ સારું પાત્ર મળતું હોય મને તો હું ખોટું છે બસ। તો ભાઈ હજુ અઠવાડિયું જે વ્યક્તિ જોડે વાત કરતી હતી, કંઈ વધારે વાત નથી કરતી મેં, અને પકડાઈને તો મેં એમને કહી દીધું, સામેથી જ કીધું કે હા ભાઈ મારી ભૂલ થઈ છે, હવે આજ પછી મારી છોકરીઓને લઈને આપણે જીવી ખાશું સારી રીતે, બીજું કોઈ એ નથી એમના જોડે। દારૂનો દારૂ બહુ પીતા, કંઈ કામ નહોતા કરતા એમને, તો હું જ પાલવતી હતી સાહેબ। લોકડાઉન પછી એને નોકરી છોડી દીધી, 8-9 વર્ષથી હું જ પાલવું હતું એમને, મારી જોડે જ રહેતા હતા એ, બીજું કંઈ નહીં, કંઈ જવાનું નહીં, કંઈ કામ કરવાનું નહીં એમને। મેં બધું નાના છોકરાના જેમ એમને સાચવી હતા મેં, તો મેં ગલતી કર્યા પછી બી મેં એમને સાચવતી હતી। મને તો અઠવાડિયે પહેલાં બી બહુ મારી હતી એમને, તો બી મેં કોઈ કમ્પ્લેન નથી કરી। આ તો બેબીને માર્યું ને એટલે મેં કમ્પ્લેન કરી હતી। શું નામ તમારું? રાખીબેન।